શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। વધાઈના દિવસો, પ્રભુના પ્રાગટ્યનો દિવસ સાવ નજીક. કાલે છઠ, અરે સાતમ, આજે છઠ, કાલે સાતમ, શનિવારે આઠમ જન્માષ્ટમી અને રવિવારે નોમ એટલે કે નંદોત્સવ. અત્યારે બધાયના ઘરે દરેક સવારથી સાંજ સુધી, ભલે જે મિશ્રી ધરાવતું હોય કે દૂધગળ ધરાવતું હોય કે સખડી ધરાવતું હોય, બધે વધાય 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 વધાય. વાતાવરણમાં અત્યારે બધે આનંદ કે પ્રભુનો પ્રાગટ્યોત્સવ. આપણે તો પુષ્ટિ માર્ગીય છીએ એટલે અતિરે આનંદ આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણીડા ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. સરસ છે ધોળ, આ બધા પ્રાચીન ધોળ. અત્યારે આનંદ ભર્યા, અત્યારે બધાના આનંદ ને અત્યારે આનંદ. કોઈ ઘર એવું નહીં હોય જ્યાં ચાર સામગ્રી નહીં બને, ચાર ફીકા નહીં બને, પંજરી નહીં બને, સૂકો મેવો તળશે. બધાના ઘરમાં યથા શક્તિ, નો દેખા દેખી, જે રીતે પ્રભુ એને કરાવે એટલું એટલું કરશે. એક વૈષ્ણવ કે બેન મને ઘૂઘરા બનાવવાનું બહુ મન થયું, પણ એના કાંગરા વાળતા નથી આવડતા. હવે એ કે અંદરનો મસાલો તૈયાર કર્યો, પછી કે લોટે બાંધ્યો. હવે કે એમને હું કાંગરા વાળવા રોટલી લોટમાં આમ કરતી હતી, પણ મારાથી કાંગરા વળ્યા ને. હવે મારી બહુ નોકરી ધંધાના હિસાબે બોમ્બે રહીએ છીએ અને એ જોબ કરે બે જણા, એટલે એને તો હવે એના ઘરે મારા જ છે અને બધાય સારા છે. અમને કહે છે કે તમે આવો, પણ અમને મુંબઈની દોડધામની જિંદગી ગમતી નથી. એ લોકો વારંવાર મહિનો દોઢ મહિનો 2 મહિના થાય, વાર તહેવાર હોય, રજા એડજસ્ટ થતી હોય એટલે આવે. પછી મને આમ એવું થયું કે હવે આવું કોને કહેવું કે તમે મને ઘૂઘરાના કાંગરા વાળતા, હું ભરી દઉં તમે કાંગરા. અને ઘૂઘરા એને જ કહેવાય જ્યાં આમ કાંગરા વળે, એ કાંગરા વાળો તો જ ઘૂઘરા જેવું લાગે. એટલે બપોરે તો એ કે પછી શું કર્યું, લોટ ડબ્બામાં મૂકી દીધો ને ઓલું શેકું હતું બધું, સૂકો મેવો ને બુરું પધરાવીને ઇલાયચી ને બધું એ મૂકી દીધું. પછી મેં વિચાર કર્યો કે મારી એક બેનપણી છે, હવે એના ઘરે ઠાકોરજી નથી બિરાજતા, બ્રહ્મ સંબંધી છે, પણ એને લૌકિક લીલાઓ બધી વધુ. હવે કહું કે ના કહું,
મનમાં દ્વિધામાં હતી. અને છોકરાઓએ બોમ્બેથી કહ્યું હતું કે મમ્મી અમારે શનિ રવિની રજા છે અને સોમવારે નંદ ઉત્સવ છે, એટલે અમે શુક્રવારે સાંજે બેસીને સવારે આવશું, અથવા તો પ્લેનમાં તું કહેતી હોય તો આવીએ તો શુક્રવારે પ્લેનમાં રાતના 11 વાગે. એટલે કે એના પપ્પાએ કહ્યું કે ના એ ઉતાવળ ના કરતા, તમે તમારે શનિવારે, તો કે તો શનિવારે પ્લેનમાં જ આવીએ. એટલે મમ્મીને થોડું એમ કે પલનું ને બધું શણગારવાનું હોય આ તે બધું. તો હવે એ લોકોએ નક્કી કરી દીધું કે પછી મનમાં દ્વિધામાં હતી કે બેનપણીને કહું કે ના કહું. પછી એમ થયું બ્રહ્મ સંબંધી છે પણ ઠાકોરજી નથી. હવે સામગ્રીમાં નજર પડે તો, કારણ કે ઠાકોરજી ન હોય એટલે આવું બધું કાંઈ એ લૌકિક માટે બનાવે ઘણી વાર કે, અને એની રસોઈ એટલી સરસ થાય. જોકે આપણે તો એના સખડી ધરાવીએ એટલે એના ઘરે કોઈ દી, પણ જ્યારે પ્રભુ નહોતા બિરાજતા ત્યારે ઘણી વાર હું એના ઘરે ગઈ હોઉં તો કંઈક નવું બનાવ્યું હોય તો ચાખું. એ કે પ્રભુને આપણી ચિંતા કેટલી છે. દીકરાને બહુ સરપ્રાઈઝ આપ્યો કે શનિ રવિની રજા છે, સોમવારની લીધી. સ્કૂલમાં એ કે એક જ દી પડે શુક્રવારનો, તો ગુરુવારે સવારે એ લોકો નીકળી ગયા. મને ઓલી કઈ ટ્રેન કીધી કે બપોરે તો આવી ગયા. એટલે પછી એ લોકોને ટ્રેન એવી લીધી હતી કે એમાં જમવાનું બધું મળે, એટલે આવીને કાંઈ જમવાનું હોય નહીં. મેં કીધું બેટા ફોન તો કરાય તો હું અહીંયા. એ કે મમ્મી તમે અહીં એકલા રહ્યો છો એ અમને એક તો ગમતો જ નથી, પણ તમારું નેટિવ અહીંયા, તમારા વૈષ્ણવ અહીંયા, તમારી બધું અહીંયા લીલા લહેર છે, અને 12 મહિનામાં 25 વાર તો અમે લોકો આવતા હોઈએ. તો કે મિહિરે કહ્યું એ કે 2 દીની રજા લઈ લઈએ, આપણે આપણું લૌકિક ફરવા જવું હોય ગોવા કે ક્યાં તો રજા એડજસ્ટ કરીએ છીએ ને. તો આ તો મા બાપ વૈષ્ણવ અને ઠાકોરજી, હરિગુરુ ને વૈષ્ણવ, એટલે તરત કે અમે બધાએ તૈયાર કરી દીધું. અને પ્રભુની કૃપા કેવી મમ્મી, અને તમારો મનોરથ હશે મનમાં, ટિકિટ તરત મળી ગઈ. હવે એ કે નાયા ધોય, એને ખબર કે આ પછી કે લાવો શું બનાવવું છે. એટલે કે બેટા બસ હવે જાંબુ ને થોડાક ગળા શક્કરપારા જોઈએ જન્માષ્ટમીમાં, અને ઘૂઘરા. તો કે ઘૂઘરાની કાંગરી વાળતી મને એટલા સરસ આવડે કે હું કુંવારી હતી ને મમ્મી તો દિવાળીમાં એ કે અમારા બધાને ઘરે કઈ ઠાકોરજી નહોતા બિરાજતા, આ તમારા સંઘમાં આવ્યા પછી અમારા ઘરે ઠાકોરજી પધાર્યા, અને મમ્મી તમારી જેમ સખડી ધરે છે. તો પેલા નહોતા. તો સ્કૂલમાં ને કોલેજમાં દિવાળી આવે એટલે લગભગ એ કે સૌરાષ્ટ્રમાં ઘૂઘરા ને એવું બનાવે. એટલે ઘૂઘરાની કાંગરી બધાને વાળતા ન આવડે. તો એક સ્કૂલમાં થી આવીને નાહી ધોઈને બાઈએ કીધું કે સતપુડી પૂરી કરવી છે, તું તળીશ તો નાહી લે, કારણ કે સ્કૂલેથી આવી છે. મેં કીધું હા તળીશ, કારણ કે મારી બા એકલી હતી, હું એકની એક, ભાભી તો છે નહીં. પછી બાએ ઓલું ઘૂઘરાનું તૈયાર રાખ્યું હતું. એટલે કે બેટા પૂરી તું વણી દે, હું ભરીને કાંગરા પાડું. એટલે મેં પૂરી વણી, એટલે બાએ કાંગરા વાળતા હતા એ મેં જોયું. મેં કીધું લાવ હવે હું વાળું. એ કે બેટા આ કળા છે, આ ઘૂઘરા બગડે ને. એ કે તો સામગ્રી નિશાસો નાખ. તો કે લાવ પેલા મને આટલો લોટ આપી દે, એમને એનેથી હું કરી જો. એટલા સરસ કાંગરા વળ્યા, મારી બા મારી સામે જોવા માંડ્યા.
એ કે ઠાકોરજીને તારા હાથની ટેલ લેવી હશે, નહીં તારા કાંગરા શીખવા પડે. પછી તો એ કે મમ્મી ગમે ત્યાં ઘૂઘરા કરવાના હોય ને એટલે બધાય મમ્મીને કે નીતિને મોકલજો, નીતિને અડધો કલાક મોકલજો. તો બધાય ભરી ભરીને દે ને, આમ એવી સ્પીડે કાંગરા, અને મને ગમે બહુ. તો એને સાસુ એને ભેટીને રોવા માંડ્યા એ બેની, જેની હું આ વાત કરું છું. મેં કે નીતિ સાચું કહું, સવારનું આ બધું તૈયાર કર્યું મેં. લોટ રોટલીનો હતો ને એમાં કાંગરા કરી જોયા, પણ મારાથી ને ન થયા. હવે અહીંયા ગાયો બંધ થઈ ગઈ છે, એટલે એ લોટ પછી આપણા બગીચામાં પક્ષીઓ આવે એટલે ઝીણા ઝીણા ટૂંક કરીને મૂકી દીધા, સન્મુખ કરીને, કારણ કે નિસાસો ના કરે. હવે કે ઓલા માસીને તું ઓળખ, એને આવડે, પણ એના ઘરે ઠાકોરજી નહીં. બ્રહ્મ સંબંધી ખરા, પણ એના ઘરે સબદર કે વ્યાપારી માતાવાળા ને મહાદેવવાળાને નિવેદય કરે ને અંબાજી હાલતા જાય ને રૂપાલય હાલતા જાય. એટલે કે મારું મન માનતું નહોતું. પછી મેં વિચાર કર્યો કે ઓલું કચોરીની જેમ કરી નાખીશ, ઘૂઘરાનું અંદર ભરવાનું, પણ ઘૂઘરા જેમ. પણ ઠાકોરજી કે તારો મનોરથ તો ભક્ત ઈચ્છા પૂરક, મનોરથ પૂરક. ઓલી ત્યાંથી જમી કરીને તો આવ્યા હતા ગાડીમાં. ઓલો છોકરો કે મમ્મી પછી ફૂલ નહીં મળે, એટલે ગુલાબ ને મોગરો ને બધું લેતો આવું કે તારે માળા જે થાય ને પરમદી જોશે નહીં કે, અને બધું મેવો લેતો. એટલે આ નીતિના કે ના, મેવો તો આપણે બોમ્બેમાં સરસ મળે. એટલે એ કે મેવો તો બધો હું લાવ્યો છું કે મેં તમે ન લાવતા. હવે કે પ્રભુની કેવી કૃપા કે આણે કેરી મળી ગઈ હતી, આંબો મેંગો, તો કિલો એ લઈ આવી હતી. એટલે કે મમ્મી કેરીની સામગ્રી, એ કે તે તો ઠાકોરજી બધા મનોરથ પૂરા કર્યા. નહીં તો શું ફ્રોઝન કરેલું હોય તો એમ થાય કે ભાઈ, પણ આ વખતે એ કે થોડી તબિયત 19-20 હતી, તમને લોકોને કહું તો તમે ચિંતા કરો. એવા સરસ એણે કાંગરા વાળા ઘૂઘરાના થોડા જ હતા, 12-15 કે 16. હવે હું બેઠા બેઠા તળું છું, મમ્મી તમે આરામ કરો જાઓ. અને થોડી વાર સૂઈ ગઈ, એમાં એણે ઘૂઘરાય કર્યા, ગળા શક્કરપારાય કર્યા, અને કેરીની સામગ્રી કરી. પછી જાંબુ બનાવ્યા. તો જાંબુમાં ચાસણીમાં રસ પધરાવીને કેરી જાંબુનું બનાવ્યું નવું. મેં કીધું આ તને, તો એ કે સાવ ઓચિંતા ના આવ્યા. તો પ્રભુ તમે મનોરથ કરો છો ને કે મારે મારા ઠાકોરજીના અરોગાવો છે, તો એની વ્યવસ્થા એ કરે છે. આપણને બધાને અનુભવ છે, આપણા ઘરે ઘણી વાર એવું થાય, એમ થાય આ કેવી રીતે કરશું. હવે મારા જેવાને યુટ્યુબમાંથી તો કાંઈ આવડે નહીં, અને આપણે પધરાવ્યા ત્યારે યુટ્યુબ હતી નહીં. આ તો તૃપ્તિ આવ્યા પછી. પણ કોક વૈષ્ણવનો ફોન આવી જાય. મને બરાબર યાદ છે, પ્રભુ પધાર્યા સખડી ધરવા માંડ્યા, તો હવે ઢાળો કાંઈ અઘરો, એમાં ચાસણી બરાબર જોઈએ ને શેકાવું બરાબર જોઈએ, માપ બરાબર જોઈએ. હવે ત્યારે મનમાં એવું કે આપણે આવું પૂછીએ તો ખરાબ લાગે એમ. એટલે અને મારો સ્વભાવ એવો કે સામગ્રી બગડે ને તો નિસાસો લાગે, એટલે પહેલાં થોડી જ કરવાની. નાની સ્ટીલની વાટકી ભરીને ધાબો દીધો ને શેક્યું ને ત્યાં એક વૈષ્ણવનો ફોન આવ્યો.
એ કહેલા સાંજે અહીંયા સત્સંગ કરવાના છે, હવે તે નોકરી મૂકી દીધી છે. તો હું પુસ્તક લઈ આવ્યો છું ને, આમ તો એ કે ચશ્મા પહેરીએ તો વંચાયું છે, પણ તું ટાઈમ હોય ને તો કલાક આવે તો આપણે બધા વાંચીએ. 15-20 વૈષ્ણવ આવવાના છે, બધા યુગલ સ્વરૂપે. તું તો ન આવી શકે કારણ તું નાની છો ને તારું વરને પ્રેસ હોય, પણ તું આવે તો કાલા પુસ્તક આપણે દઈ દેવાનું. મેં તમને ફોન કર્યો કે જાઓ, તો તમે કીધું આ. પછી મેં કીધું બા આવી રીતે ઢાળાનું કર્યું છે, હવે ચાસણીની બીક લાગે છે, કાં ઉપર છારી બાજી જાય અને કાં ઢીલો પડે. એમણે મને સરસ સમજાવી દીધું કે આવી રીતે ચાસણી જોવાની અને ઠરે પછી પધરાવવાનું, અને ઉપર આવી રીતે બદામ ને પિસ્તા ને પિસ્તી લાવવાની. મને કે પિસ્તા નહીં, જો આ ભગવદીઓ પાસે બધું જાણવાનું મળે. મેં તો પિસ્તા ને પિસ્તી હું ફેર પહેલેથી જ આવી. મને કે પિસ્તા છે ને એની તમે સામગ્રી કરો ને બેટા તો સફેદ થઈ જાય ને આપણે હરિયાળી અમાસ આવે ને. મેં કીધું હા હમણાં જ ગઈ, મેં તો દૂધીનો હલવો કર્યો, મને તો આ બધું આવડતું નહોતું. ફોન કરાય ને દીકરા તો ત્યાં લીલી સામગ્રી આવે ને તો પિસ્તીની કરો ને તો પિસ્તીની લીલી થાય. તો પ્રભુ ઘરે હોય ને તો આ બધું તમને વ્યવસ્થા કરી દે અને સુંદર મજાનો ઢાળો થયો. મારે કહેવાના હશે કે કલા નિધાન ઘરમાં પધાર્યા પછી એ ડાયરેક્ટ કઈ આપણો હાથ પકડીને કે લ્યો ઈલાબેન આમ કરો, એ 84-252 ની કે આપણી લાયકાત નથી. પણ છતાંય વલ્લભે આપણા ઘરે પધરાવી દીધા એટલે આપણું ધ્યાન રાખે છે. ઓલા વૈષ્ણવનું રાખ્યું, અમારા જેવાને ઢાળો નહોતો. મારે કહેવાના આશય એ જ છે કે ઘણા એમ કે ઈલાબેન કાંઈ નથી આવડતું, કેવી રીતે પુષ્ટ કરાવીએ. તમને નથી આવડતું, પણ તમારા ઘરે વલ્લભ જેને પધરાવી દે એ તો કલા નિધાન છે. 64 કલા તો જે ક્ષણમાં ઓલું કરી દે છે એ તમારા ઘરે પધારે મારવાલા. પણ તમારે તો નિમિત્ત બનવાનું. ઓલી વહુ આવી, હવે એને કાંગરાય આવડતા હતા વાર્તા. ગુલાબ જાંબુમાં નવું કર્યું એને, ચાસણીમાં કેરીનો રસ પધરાવ્યો. તો મારે કહેવાના આશય છે કે પ્રભુ ઘરમાં પધારે છે ને પછી તમને શું આવડે છે એ કઈ જરૂરી જ નથી. તમને બધું જ શીખવાડી દે છે. કલા નિધાન છે. અમે તો નોકરી કરતા, ટ્યુશન કરતા, ભણતા, આ તે બધું છોકરાઓ નાના, અમને આ બધું કાંઈ નહોતું આવડતું ને ત્યારે કાંઈ આવું યુટ્યુબ ને ટીવી ને કાંઈ હતું જ નહીં. પ્રભુ પધાર્યા, મંજરી કેમ કરે એ નહોતી ખબર. બધું એણે શીખવાડ્યું. એ સાક્ષાત છે. એ બોલીને નથી કહેતા, એ જતાવી દે છે. અને આ અનુભવ મારો કે તમારો નથી મારા વાલાઓ, બધાનો આ અનુભવ છે. એને જેવું અરોગવું હોય ને એવું એ કરાવડાવે છે. એટલે જે ઘણા આમ બાના કાઢતા હોય છે, હજી વાર છે, હજી કાંઈ અમને આવડ. પરણીએ ને પછી છોકરો આવે તો કોઈ શીખવાડતું નથી. એને કેમ નવડાવવું ને કેમ ખવડાવવું ને કેમ ધવડાવવું ને કેમ સુવડાવવું ને કેમ હાલા ગાવા ને કેમ એને ઘોડિયામાં નાખો ને કેમ હિંચકા, બધું બધું શીખવાડી દે. તો લૌકિક આવડે તો અલૌકિક તો એનું સામર્થ્ય છે.
એટલે જે હજી બાકી રહી ગયા છો ને મારા વાલા, આ 3 દી આનંદ આનંદથી ને નંદ ઘેર કરો, યશોદાજી બની જાઓ. કાલે ઓલા છોકરાનો અમેરિકાથી ફોન આવ્યો, નિરમામાં પેલું ફિઝિયોનું કે શેનું કરીને ગયો તો ફાર્માસિસ્ટનું, ઠાકોરજી પુષ્ટ કરાવી ગયો 2 વર્ષ. કાલે એના ઠાકોરજીનો પાટોત્સવ હતો. મેં કીધું ભાઈ તને, એ કે ઇલાબા શિખરનું બાંધ્યું છે. મેં શું? મને કે પાટોત્સવ, પાછો જન્માષ્ટમી, હવે બધી અટકીમાં સામગ્રી કરવાની છે, એટલે મેં તમને જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ કરવા કર્યો. હવે 2-3 કલાક મારે નાહી ધોઈને. મેં કીધું ઓ 20 વર્ષનો છોકરો 18 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવીને અમેરિકા લઈ ગયા. મેં કીધું તને હોસ્ટેલમાં એ બધું કરવા દે છે? ને યાર, હોસ્ટેલમાં એ બધું કરવા? એ કે પ્રભુ એની વ્યવસ્થા કરી લીધી. મેં શું વ્યવસ્થા કરી? એ કે ફ્લેટ ભાગમાં લીધો. એટલે એક રૂમમાં મારો ભાઈબંધ અને એક રૂમમાં હોય. મારા ભાગે રૂમ આવ્યો રસોડાવાળો, કિચનવાળો. તો મારા ઠાકોરજીની વ્યવસ્થા થઈ ગઈ કે નહીં? તો આજે પાટોત્સવ છે એટલે ત્યાં રાતના ફોન આવ્યો એટલે સવાર હતી. મઠ્ઠો બાંધ્યો હતો. કોલેજમાં માસ્ટર કરતા કરતા અમેરિકા જેવા દેશમાં છોકરો, છોકરી હોય તો બરાબર છે, અટકીમાં બધી સામગ્રી કે જન્માષ્ટમી છે, માં ઠાકોરજીનો પાટોત્સવ છે. એને ત્યાં મિરેકલ કેવું થયું? એ છોકરાએ ઠાકોરજી પેલા પુષ્ટ કરાવ્યા, કારણ કે એ સાવ નાનો હતો, હજી એને પિતાને જોયા જ નહોતા, ફાધરને. કેન્સર થયું ને એક્સપાયર થઈ ગયા. એટલે એની મમ્મીને સ્ટ્રગલ. તો છોકરાએ પુષ્ટ કરાવ્યા, પછી એની મમ્મીએ કરાવ્યા. જો પ્રભુ ક્યારે કોની પર કેવી કૃપા કરે છે, પ્રભુની લીલાને કોઈ જાણી શક્યું નથી અને જાણી શકવાનું પણ નથી. ત્યાં અમેરિકામાં એ પાટોત્સવમાં મને કહેલા બા બસ મારે તમને છે ને સાંભળવું તમારા મોઢે કે લે મારો દીકરો તો એમ કે યશોદાજીના ભાવથી ને કેટલું બધું પેલું કરે છે. નંદ ઘેર આનંદ થયો. આ સાંભળવા જ મેં ફોન કર્યો હતો. મારો કહેવાનો આશય એ છે, 18 વર્ષના દીકરાને જો વિશ્વાસ હોય કે પ્રભુ બધું શીખવાડશે, તો 50 વર્ષના મને એમ કહેતા હોય હજી અમાર વાર છે. ભલે રહ્યો વાર મારવાલા. હવે કાલે સાતમ, પણ પુષ્ટિ માર્ગની છઠ. હવે આ વાત બધાને ખબર હોય છતાં અનુસંધાન ઉત્સવ છે એટલે કરીએ આપણે. ટૂંકમાં ઠાકોરજીનું પ્રાગટ્ય જન્માષ્ટમીના દિવસે રાતના 12 વાગે. ક્યાં? મથુરામાં. અને અહીંયા નંદ આત્મજ એટલે યશોદાજી ને નંદજી ત્યાં. હવે સવાર સુધી ખબર નહોતી પડવા દેવી, અને સવારે સોનંદાજીએ જાગીને જોયું તો ભાભીની ગોદમાં સાહેબ લાલો. દોડીને નંદ બાવા ખીરકમાં હતા. ભૈયા ભૈયા अब तो खीरक वाला आ गया, गैया चराने वाला आ गया, बछड़ा को खिलाने वाला आ गया, नंद के आनंद भयो, जय कन्हैया लाल की. અને આખા ગોકુળમાં ઘરે ઘરે લાલો પ્રગટ્યો હોય એવી કીચ મચી. એવા ડગરા માથે લીધા, એવા ગોરસ, નયા નયા સાજ સજાવ્યા.
અને નંદ બાવા ડેલી આવ્યા. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે છો, સહેનાએ વાગે રે નંદજીને આંગણે. જન્માષ્ટમીમાં સહેનાઈ દરેક મંદિરમાં વાગે, જે નિધિ ના હોય. બીજાની મને ખબર નથી. તમે માહોલ જુઓ ને, તમે ગોકુળ અમદાવાદમાં હોઈએ છતાંય ગોકુળમાં હોય એવું ફીલ થાય. હવે આખું વરસ એટલો આનંદ. તો છઠના દિવસે છઠ્ઠી મંડાય. અત્યારે તો બધું હવે દવાખાના ના બધું કઈ વ્યથા નથી કરવી, નહીં તો પછી ઊંધા રવાડે ચડી જઈશ. પણ અમે નાના હતા ને ત્યારે આ છઠ્ઠીનું બધું કરતા. ઓળી ઘોડી પીપળ પાન ફૈબાઈ પાયબો ફલાણું નામ. હવે છઠ્ઠી એ પૂતના આવી. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે રાક્ષસી. એવી ધમાલ થઈ કે છઠ્ઠી એ પૂતના આવવાથી ને છઠ્ઠી નો માંડી. પછી તો તૃણાવત ને સપ્તાસુર આપણે બધું જાણીએ. અને આનંદ એટલો થયો. નવનીત પ્રિય શાસ્ત્રીની કથા હતી વાસણ. તો ચોથા દિવસે નંદ ઘેર આનંદ ભયો. તો બીજે દિવસે ગયા તોય મેં કીધું હેમાબેન હવે તો નંદ ઘેર આનંદ ગયો થઈ ગયો કા? એ સાંભળી ગયા. એ કે નંદ બાવાને ત્યાં દીકરા આખું વરસ આવેલો તો અહીંયા હવે હાલવો જોઈ કે નહીં તું કે. હવે ઈલાબેન તો જીરો. ત્રુટક સપ્તાહ ઘણી સાંભળી, પણ આવી એક ધારી પ્યોર પુષ્ટિ માર્ગીય રીતે શબ્દોની જે શણગાર, એની સજાવટ, એને જે અલંકાર પહેરાવે, એના જે પ્રાસ વેળવે, આસ ને પાસ ને ત્રાસ ને તમે જો એ અત્યારે એનું જે ભાગવત છે ને, કોક મારું તો લઈ ગયું છે પણ મેં વાંચી લીધું છે, એટલે લઈ ગયું એ ભલે વાંચે ને આનંદ કરે, મારે જોઈતુંય નથી, એ બીજાને વાંચવા દે. તો ત્યારે એમ કહ્યું એ કે નંદ ઘેર આનંદ ભયો તો છેક લગી. એ જે કથા કરતા ને એમાં ક્યાંય વાજિંદ્રો નહીં, ક્યાંય નાચવા ગાવાનું નહીં. અને જે એ સુબોધિનીજી પ્રમાણે સત્વ સમજાવતા, જે આપણા વ્રજ વિહાર વાંચીએ છીએ. દાખલા તરીકે કાલે કોશી ગામમાં યાત્રા આવે લીલી પરિક્રમા, તો એનું મૂળ નામ કુશસ્થલી. અને પ્રભુએ ત્યાં દ્વારકા ઊભું કર્યું. આ બધું મને તમને ન ખબર હોય. અને નવનીત પ્રિય શાસ્ત્રી એટલે ઓથેન્ટિક એમની લેંગ્વેજ, એક શબ્દ બીજો નહીં. તો હવે આખું વર્ષ વયું ગયું, હવે છઠ્ઠી તો રહી ગઈ. બધાએ કીધું માં આટલા વર્ષે લાલો આવ્યો, આપણે છઠ્ઠી જ ન કરી. માં કહીએ હવે યાદ આવ્યું સાતમને દિવસે. તો આ વર્ષે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને આવતા વર્ષે સાતમને દિવસે છઠ્ઠી માંડી, છઠ્ઠીની પૂજા. આપણામાં 5 પૂજા આપી છે વલ્લભે. જો મારા વાલાએ આપણને મર્યાદા માર્ગનું બધું આપ્યું છે. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ વલ્લભનું વેદ પાર ગાય નમઃ,
આપણો માર્ગ વેદને અનુલક્ષીને ઓથેન્ટિક છે. વલ્લભે એમને નથી આપી દીધું ચાલો આમ કરો આમ, ના 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 ના. આપણો માર્ગ ચોમાસામાં બિલાડીના ટોપ ફૂટી નીકળે અને પછી પતી જાય, સમજી ગયા ને? એમ અત્યારે ઘણા માર્ગો નીકળે, ફૂટી નીકળ્યા છે. ભગવાન પાસે લઈ જાય ને ભગવાન હારે વાતો કરાવીને ભગવાનના દર્શન કરે, પણ તું કર ને પેલા. અને લોકો ગાંડા એવા હો, દોડાઈ જાય. અંધશ્રદ્ધા. જો ભૂખ લાગે ને તો આપણે ખાઈએ તો જ પેટ ભરાય. આપણે મરીએ ને તો જ સ્વર્ગે જવાય. બાજુવાળાને એમ ન કહેવાય તમારા બદલે મરી જાય, સ્વર્ગે જોઈને કહેજે કેવું. અને લગ્ન હોય ને તો આપણે જ પરણવું પડે. આપણી બેનપણીને ન કહેવાય લે ને હું થાકી ગઈ મારા બદલે તું ફેરા ફરી લે. આ બધું પોતે જ કરવું પડે. તો વલ્લભે કીધું કે ભાઈ આપણામાં બધું સેવા, પણ આ 5 પૂજા એમાં સેવા નહીં. હવે છઠ્ઠીનું પૂજન, પછી આવશે ભઠ્ઠી. અન્નકૂટ આવે ને, અન્નકૂટ ચાલુ થાય ને સામગ્રી, એની પેલા ભઠ્ઠીનું પૂજન કરે અગ્નિ દેવતાનું. અમે 2008માં લીલી પરિક્રમામાં ગયા ને તો મને લાગે 20 વર્ષ કે હા, તો અન્નકૂટ માટે તો મોટા જે બધા તૈયાર છે. આ લોકો અત્યારે ક્યાં જતા હશે? એટલે કે ભઠ્ઠી પૂજન કરવા, કારણ કે અન્નકૂટની સામગ્રી તૈયાર કરવાની. પણ જે સમજણ પાડે કે અગ્નિદેવની ભઠ્ઠીની આ રીતની પૂજા કરવી પડે, તો છઠ્ઠી પૂજન, ભઠ્ઠી પૂજન, ગિરિરાજજીનું પૂજન, યમુનાજીનું પૂજન, અને બાળકોનો પ્રાગટ્યોત્સવ હોય ત્યારે માર્કંડેય પૂજન. આ બધી પૂજા, એનું મહાત્મ્ય એ બધું કહેવા બેસું તો સવાર પડી જાય. તો સાતમના દિવસે છઠ્ઠી. હવે છઠ્ઠી ભીત ઉપર ચિતરાય. એમાં ગાયના ગોબરથી એનું મહાત્મ્ય બતાવ્યું છે. ગાયોમાં 33 કરોડ દેવતા બિરાજે અને ગોબરમાં તો લક્ષ્મીજીનો વાસ. 33 કરોડ દેવતા. અને પ્રભુને સૌથી વાલું શું? ગાયો. તો પ્રભુ માટે છઠ્ઠી ચિતરાય છે, તો પ્રભુને ગાયો વાલી. 33 કરોડ દેવતા બિરાજે. ગાયો એટલી પવિત્ર. આજની તારીખમાં પણ તમારે કાંઈ પણ સારું કાર્ય કરવું હોય તો ગાયનું છાણ, ગાયનું મૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું ગોરસ, આ મળે તો જ આ સફળ થાય. ભેંસનું હાલે મારવાલા? આ બધા ભેંસનું દૂધ પીવા માંડ્યા ને પછી મારા જેવા થઈ ગયા જો. અને અત્યારે કાંઈ ચોખ્ખું નથી મળતું. તો એ કરે. અને પછી એ પણ એટલે હું ચોખા હોય ને એને વાટી અને એની અંદર કેસર ભેળવીને પેલું કરે, ખોડી. આ બધું ફૂલ તો બધું કુદરતનું જ કુદરતની રીતે
અને છઠ્ઠી ચિત્રે સૌભાગ્યવતી બેટીજીને વહુજી હોય ને આ કરે. ઠાકોરજીને ભોગ આવે પછી પ્રસાદી ભોગ અહીંયા ધરાવાય. એની અંદર છઠ્ઠીમાં સૂર્ય હોય ને ચંદ્ર હોય ને સ્વસ્તક હોય ને જળ હોય. આ બધાની ભાવના છે. એ બધું અત્યારે નથી કહેવા બેઠી, મેં એકવાર વચ્ચે કહી દીધું છે બધું. એટલે કાલે સાતમના દિવસે આખું વરસ છઠ્ઠી બાંધતા ભૂલી ગયા હતા. એટલે પ્રભુને સાતમના દિવસે બીજા વર્ષે છઠ્ઠી માંડી. એટલે કાલે સાતમ હોવા છતાં પણ પુષ્ટિ માર્ગની છઠ, એને ભોગે ધરાવાય ને એને આરતી કરાય. તો એવી છઠ કાલે. એના કીર્તન એવા સરસ. જે બ્રહ્માજીને નાભીમાંથી પ્રગટ કર્યા, એ નાભીની નાળ ઓલી ગોવાળણ પેલી કરે. આ પુષ્ટિ માર્ગ. તો હવે તો આ 4-5 દિવસ તમે જો ને, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. આજે હું એક કીર્તન ગાતી હતી, એમાં છેલ્લી કડી મને બહુ ગમી. પેલું આજ મય આજ તો ગોકુલ ગામ कैसो रहो, राग जय जयवंती છે. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के, फूली है यशोदा रानी टोटा मुख चूमी के. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. છેલ્લી કડી આ નંદદાસે ગાયેલું છે. અષ્ટસખાના એક સખા નંદદાસ, જેનો રૂપ મંજરીનો આપણે પ્રસંગ વારંવાર કહીએ છીએ. અને ગિરિરાજજીમાં એનું દ્વાર ક્યાં છે? માનસી ગંગા પર. તો છેલ્લી કડી આવે છે, નંદ દાન દેત ફૂલે નંદ દાસ બોલી કે, નંદ દાન देत फूले नंद दास बोली के. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. છેલ્લું કેટલું સરસ કીધું. નંદ બાવા તો દાન દઈ દઈને રાજી ફૂલાઈ. હા મારે ઘરે આવ્યો, આટલા વર્ષે આવ્યો, પ્રભુએ કૃપા કરી, આજે મારી જય ફુમર, આજે મારો મનોરથ પૂરો કર્યો. એ આ બધાની કૃપાથી જ. આમાં કાંઈ મારા એવા પુણ્ય નથી. કોઈને માગવા ન દીધું, માગ્યા પેલા બધાને આપ્યું. જે આવે એને, એ હવે નથી જોઈતું મૂકવું ક્યાં, ના લઈ જ જાઓ. કારણ કે લક્ષ્મીજી ભંડારમાં બે ગયા હતા ને, ઉપર લક્ષ્મીજી કે નારજી પ્રભુ દેખાત ને, એ કે જોવા છે ઈચ કે પલને ઝૂલતા હૈસા. એ કે હા આપણા વરને જોવા તો ગમે જ ને, પલને ઝૂલતા. હાલો ઈ કે વ્રજમાં. હવે લક્ષ્મીજી તો પોતે જ હીરા મોતી માણેક ને. પ્રભુ કે અહીંયા લક્ષ્મી આવશે ને તો બધાનું ચિત્ત એમાં જશે. જે કાર્ય હું કરવા આવ્યો છું એમાં વિઘ્ન નડશે. જુઓ, લક્ષ્મી આવે એટલે વિઘ્ન પડે છે. અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ અને તૃપ્તિ આવીને કે બાળકો કે એમએલએ આવ્યો તમને મળવા માંગે છે, તરત અરે આવો 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 આવો, આ મૂકીને સીધા બહાર હોય. અલા હટ, આ કળિયુગનો પ્રભાવ છે. તો લક્ષ્મીજીને અટકાવી દેવા પડે ને. એટલે બેલવન આવ્યું, ત્યાં તમે જો બહાર સરસ છે લક્ષ્મીજીનું મંદિર, બધાય દર્શન.
એનો વૈભવ જ છું. તો આપણા બેઠકજી જુઓ ને એનો વૈભવ, લક્ષ્મીનો વૈભવ જો. પ્રભુ કે લક્ષ્મીજી અહીંયા સુધી ન આવવા જોઈએ. આવે તોય વાંધો નહીં, એને દર્શન કરવા જ પલના જોલવા, પણ અહીં રહેવા ન દેવાય. હો ઈ કે લક્ષ્મીજીને એમ કે હું જાય છે એટલે બધા આમ આમ ખોડો પાથો છે ને વાહવાન પધારો. અત્યાર સુધીનો અનુભવ જ એવો. વ્રજમાં બધા ધક્કો, એ બહાર નીકળ, બહાર નીકળ, કોનું કામ, હું કામ આવ્યું, નીકળ, નીકળ બહાર. લક્ષ્મીજી કે બધા તો મને આમ આમ રાખે, ખોડા પાથરે, અને મને અહીં હડકાવે છે. લક્ષ્મીજી કે આપણે દર્શન તો કરવા જ પ્રભુને પલને જ. એ કે માળણ છું, માળણ, બંધનવાર બાંધવા આવી છે, તોરણ બાંધ, લે બાંધ બાંધ. બાંધી લીધું એટલે કે બંધાઈ ગયો તો નીકળ. એ કે ન્યોછાવર લાવ ખોડો. લક્ષ્મીજી આખી દુનિયા આપણી પાસે ખોડો. આ પ્રભુના વ્રજમાં આપણે ખોડો પાથરવા. કોઈએ હાર ને, કોઈએ કર્ણફૂલ ને, કોઈએ કોંકણ ને, કોઈએ બાજુબંધ ને, કોઈએ બેરખાન પહોંચીને. હવે નીકળ. લક્ષ્મીજી કે ભંડારમાં બિરાજી ગયા. તો નંદજી જેટલું દે ને એટલું વધતું જ જાય, પણ રેવા ન દેવાય. તો અહીંયા બેલવનમાં 12 લક્ષ્મીજીનું મંદિર છે. પ્રભુએ કહ્યું અહીંયા બિરાજો, ક્યાંય વચ્ચે દખલગીરી નહીં કરવાની, અમારા લક્ષ્મીજીનું કામ જ નથી. લક્ષ્મીજી શું કરે? તો પ્રભુ આપની બધી લીલાનું દર્શન મન કેવી રીતે થાય? તો કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ, જ્યાં જોશો ત્યાં મારા લીલાનું દર્શન થશે. આખો પ્રસંગ બહુ મોટો જ વિશાળ છે, પણ આનું અનુસંધાન કેવું છે? છઠ્ઠીનું. તો નંદ દાન દેત ફૂલે, નંદ દાસ બોલી કે નંદદાસી કે આપણે તો બધા નિષ્કંચન, આપણી પાસે હીરાય નહીં, મોતી નહીં ને, માણેકે નહીં ને, સોનું નહીં ને, ચાંદી નહીં ને, રૂપુય નહીં. પણ આ પ્રભુએ જીભ તો આપી છે ને. નંદ બાવા જે દાન કરે, અષ્ટ સખાઓને જેવી લીલાના દર્શન થાય એવું ગાય છે. કઈ ગતકડા નથી બનાવતા મારા વાલા. જેવી લીલાના, તો નંદજી જે દાન કરે ને એને દર્શન થાય, તો એ જેવા દર્શન કરે ને એવું ગાય. તો છેલ્લે કે છે ગાયા પછી એ કે નંદ દાન દેત ફૂલે, દાન કરતા કરતા ફૂલાય, માર લાલો આવ્યો, માર લાલો. તો અમે ગાતા ગાતા નંદ દાસ બોલી કે હું બોલી બોલીને ઘણી વાર કેવું આપણે બોલીએ ને તોય અતિ આનંદ આવે. તો નંદ દાન દેત ફૂલે, નંદ દાસ બોલી કે. પેલા એક 84-252 વૈષ્ણવ થઈ ગયા. એનું નામે મને લાગે નારાયણદાસ. હવે એનો પગાર એટલો ઓછો, શેઠિયો 4 રૂપિયા આપે. હવે એ કે આમાં ભાડું ભરવું કે બધું લઈ આવવું, ઠાકોરજીને પહોંચવાનું. હવે 4 રૂપિયા મને છોકરી આપે કોણ? આ વાર્તા બધા સાંભળી હોય ને મોટી છે, એટલે હું ખાલી ટૂંકમાં જે આ બોલી કે આવ્યું ને કે નંદ દાન દેત ફૂલે, નંદદાસ બોલી કે. તો વલ્લભાઈનું અનુસંધાન મને યાદ દેવડાવ્યું. હવે એ ઘરે આવે ને એટલે બોલે, હજી રસોઈ નથી કરી, ઉતાવળ રાખજો. સવારનો એમને ગયો હોય, અત્યારે ભૂખ લાગી હોય, કરી રાખવી જોઈએ ને. શું બનાવો છો? અચ્છા પૂરી શાક. તો શાક આલુનું બનાવજો અને તેલ હરખું નાખજો. એ હા આવ્યો, થાળી સાજો આવ્યો.
આડોશી પાડોશી કે હારાને આને એકલાને આપ્યો તો, અને ઘરમાંથી તો બૈરી યાર વાતું કરે છે. આ વ્યભિચાર આઈ નો હાલે હો. ઈ કે જ્યાં નોકરી કરે છે એને કહી દઈએ કે ભાઈ દાળમાં કાળું છે, શેઠને જઈને કાન ભંભીરા. ઈ કે ના ના બહુ હારો માણસ કામ કરે છે, એનું ચિત્ત ઈ કે બીજું હોતું જ નથી. વરવાયેલું વર્ક ને પ્રેવાયેલું. એ કે નાય, અમે રોજ સાંભળીએ છીએ, અમે ગાંડા તો નથી ફરિયાદ કરવા આવી. કે શેઠ કે જાઓ. બીજે દિવસે આવ્યા, એ બારણું ખોલજો, ઉતાવળ રાખજો, શું કરો છો? આમ કયો છો રાહ જોતા હોય ને ખોલતા નથી, ખોલો. ગયા અંદર. શેઠ કે મારો બેટો આ તો કેવો સીધો સીધો લાગતો હતો, હજી નથી ચૂલો પેટાયો, મારો ટાઈમ થઈ ગયો, હવે ઉતાવળ રાખજો. આજે એમ કરો લાપસી ને મગ કરો. ઠાકોરજીને હથાહથ લાપસી બહુ ભાવો. ઘી હરખું હોય ને તમારા વાળાને કોળિયો મોઢામાં ગળે આમ શિરાન જેમ ઉતરી જાય. શેઠ કે ત્યાંય લખાયું છે કે કાચો કુંવારો, અહીંયા ભાડે અપાયું ન્યાય લખાયું કાચો કુંવારો. આ તો કાબરો નીકળો, ગઠિયો નીકળો મારો બેટો. ઈ કે પાડોશીએ કીધું કા સાંભળું? શેઠ કે તમારી વાત 100% સાચી. શેઠ કે આપણે પકડવો જ છે રંગે હાથ, પછી હું. પાડોશીને કે તમે તમારું ઘર માર્યો એટલે તમે ચાડી કરી છે ખબર ન પડે, પગાર હું આપું છું, મારો હક છે. બારણું ખખડાયું. ઓલા કે કોઈ દી કોઈ આપણા ઘર આજુબાજુમાં આપણે કોઈ સામું જોતા જ નથી, કારણ કે અન્ય માર્ગીને આપણે જોઈને મોઢા બગાડવા, આપણને જ કોઈ ઓળખતું નથી. હશે કોણ? બારણું ખોલ્યું તો શેઠ હતા. જય શ્રી કૃષ્ણ. એ કે અંદર આવવા દો. એ કે પણ અંદર શું કામ છે? એ કે કામ છે હો, ગઠિયા તારી બધી ખબર પડી ગઈ, બધે જોયું. એ કે ક્યાં ગયા તમારા? એ કે કોણ અમારા? એ કે આટલી બધી તો તમારા બૈરા વાતો કરતા હતા. કોઈ કયું બૈરું છે? ક્યાંનું છે? કોણ છે? શું નામ છે? ક્યારે લગ્ન કર્યું? ખબર? અરે ઓલો કે શું છે શું છે શું છે? એ કે કોઈ બૈરું નથી. ખોટું બોલો જ. આ આડોશી પાડોશી સાંભળે અને મેં મારા મોટે સાંભળો. આ તો લાપસી ને મગ ને ઉતાવળ રાખજો ને. ઓહો સાચું બોલો, ક્યાં હંતાયડા જ? ઓલા કીધું શેઠ સાચી વાત સાંભળો, મારો પગાર 4 રૂપિયા, એમાં ભાડા ભરવાના, એમાં પૂરું કરવાનું, એમાં મને છોકરી કોણ આપે? હવે મનથી તો રાજી થાવ ને, કે વહુ હોય તો હું કેમ બોલાવું? તો મનથી બોલું, હવે રસોઈ કરો, હાલો ને શાક બનાવજો, ચૂલે ફૂંક મારો, ધુમાડો ન નીકળે. નંદદાન દેત ફૂલે, નંદદાસ બોલી કે આ હું બોલીને આનંદ લઉં છું. શેઠ કે તારો પગાર રાતથી ને 14 જા 40 જા ને, અને તને છોકરી હું ગોતીને પરણાવી દઈશ. આ વાર્તા છે, આ કઈ મેં મારું પોતાનું નથી કહ્યું. તો આપણે શરૂઆતમાં ઠાકોરજી પૂછ કરે અને તો એક વૈષ્ણવનો પાલીતાણા કે માંગરોળ ગામનું નામ યાદ નથી, ફોન આવ્યો. એ કે લાંટી આમાં તો કેટલી બધી સામગ્રીનું નામ લખ્યા છે.
અમે તો કાંઈ નથી કરી શકતા ને અમને તો આવડે નહીં, અને આટલી બધી કરીએ તો મહિનો વયો જાય, ધરાવે ક્યારે? સાવ નિર્દોષ દીકરી હતી. મેં શેમાં લખ્યા છે? મને કે કીર્તનમાં. મેં કીર્તનમાં તું બોલસ ને, જેટલું બોલસ ને થાકો જ અરોગે. મને કે હે? મેં તો બેટા આ બધું વલ્લભની ઘરે, રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. નંદદાન દેત ફૂલે, નંદદાસ બોલી કે ત્યાં કરીને ધરાવે. આપણે બોલી બોલીને રાજી થઈ ગઈ. આ વલ્લભે આપણને કેટલું બધું આપ્યું છે, કશું ના કરીએ છતાં એ બધું માની લે. હવે અન્નકૂટમાં આવશે કેવર ને પપચી ને આન તેન. હવે અડધી સામગ્રી તો આપણે જોઈએ નહીં હોય, બનાવવાની તો વાત જુદી છે. પણ જેટલી સામગ્રી અન્નકૂટમાં, કહત વ્રજવાસીઓ અપને અપને ટોલશે. બધી સામગ્રી દુનિયાભરની. એવું કહેવાય કે પાક કલામાં પુષ્ટિ માર્ગ જેવું કોઈ નહીં. પછી બધા ભલે અનુસરણ કરે, જુદી વસ્તુ છે. તો કીર્તન બોલો ને, બધી સામગ્રી પ્રભુ આરોગ્ય એ પ્રગટે થાય અને આરોગ્ય ખરા. કારણ કે મારું ને તમારું સામર્થ્ય તો એ મારા વાલા ખાલી 4 કરીએ ને તોય પાછા અત્યારે 4 દી આપણે સામગ્રી કરવાનું અને જન્માષ્ટમી આવે તને કોઈ પૂછ્યું? ઘણા એમ હામાં મળે ને આપણે કહીએ ઉતાવળ છો એટલે બેન હજી 2 સામગ્રી બાકી છે, આપણે ક્યાં પૂછ્યું? પ્રગટ કરે રસ. તો કાલે એવી છઠ્ઠી, જ્યારે આપણાથી કાંઈ ન થાય એનો મતલબ એમ નહીં હો ખાલી બોલી બોલીને પોહલાવી દેવા ઠાકોરજીને, પછી આપણે હોશિયાર છીએ. અષ્ટમી નોમ આવે, પ્રભુને અટકીમાં મનોરથની સામગ્રી જે થાય તે આજ કરવું એવું ક્યાંય લખ્યું નથી. યથા દેહે તથા દેવે, નો દેખા દેખી. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો પ્રભુ જેટલું કરાવે એટલું કરો. એક વૈષ્ણવ અહીંયા રહે છે, નામે નો દેવાય ને ક્યાં રહે છે એ નહીં. એના ઘરે મહારાજ હવે બ્રાહ્મણ છે. એટલે આ તો લગભગ 30-40 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તે વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા. હવે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે દિવાળી ગઈ 20 વર્ષ, એટલે જોબ કરું એટલે મને કહેલા બેન સ્કૂટર છે તો આ 20 વર્ષ ગયું, એક જરાક તો કણકો લેવાતા આવો, અમે કેવી સામગ્રી કરી છે, અમારા પ્રભુ આરોગ્ય છે કે નહીં. હવે 2-3 વાર કહ્યું એટલે આપણે છે ને હજી આપણે, હું માણસને નહીં ઓળખતી, મને કોઈ ઘણું ખોટું ખોટું વખાણ કરે ને તો સાચું માની જાવ, ગાન ઘર જવાય. સ્ટીલ ટુ આજની તારીખ મેં આવી જ બોતડી છું. અને ઓલાય તો બિચારા મને સારી રીતે ને સાચી રીતે જ કહ્યું હતું. એટલે છોકરાઓને સ્કૂલે લેવા જવાની વાર હતી અને શનિવાર હતો તો વહેલી નીકળી ગઈ હતી. મેં તો લાવું ને બિચારા બહુ કહે છે તો જાઓ. તો ગોઈ તો આ એને તો અન્નકૂટમાં આંકડાથી માંડીને, જાળીથી માંડીને, ઢાળાથી માંડી, આમ તમે જુઓ ને. એટલે મને એણે થાળી આપી. મેં કીધું ના, આટલું બધું ગળ્યું મારથી નહીં ખવાય. ત્યારે મારા દાંતની તકલીફ હતી. એ જમાનામાં રૂટ કેનાલ એ નહોતી, એટલે ઓલું લવિંગનું તેલ લગાવ્યું હતું. મેં તો ના ના ના, તો બધું એણે તો એ કે સેજ ચાખો. મેં કીધું ના, હું સેજ આમાંથી ને એકાદી લઈ લઉં બોલું પ્રસાદ. મને કે કેવું થયું અમારે ઠાકોરજી આરોગ્ય કે નહીં? એલા બેન
મેં ના બહુ સુંદર. એ કે પ્રભુએ હાથ પવિત્ર કરાવ્યો એવું કર્યું. હું તો એમના સામું જોવા માંડી. મેં કીધું લે આટલી ઉંમરે આટલે, એટલે મેં તો અઠવાડિયા પહેલા. એ કે ના ના 4 દીમાં તો. મેં કીધું 4 દીમાં થઈ જાય? તો એની દીકરી હતી ને 8-10 વર્ષની હતી. હવે એને ખબર નહીં. એ સ્કૂલેથી ગઈ ને ટ્યુશનમાંથી આવી એટલે કે ચલો ઈલાબા. મેં કીધું આ મને 40 વર્ષ પહેલાં ઈલાબા કે ન ગમે ને અત્યારે ન ગમે, પણ ત્યારે તો ન જ ગમે. એટલે એની હોવે સુધાર્યો. ઈલા આંટીને જય શ્રી કૃષ્ણ કરો એટલે આવીને મારા ખોડામાં બેસી ગઈ, જય શ્રી કૃષ્ણ કર્યા. હવે આપણે દીકરી નહીં એટલે આપણે વાલી લાગે. મેં તો આમાં શું લેવું છે? મેં તો બધું ખાધું. મેં જો બા કેવું સરસ બનાવીને ધરાવે છે. એ બા ક્યાં બનાવે છે? એ તો મારા જ કાકા બનાવે છે. 2 મિનિટ સન્નાટો છવાઈ ગયો. પછી એની વહુએ વાળી લીધો. એ કે મમ્મીથી હવે હલાવાય નહીં, હવે મમ્મીની ઉંમર પ્રમાણે, એટલે મારા જ નહીં કે ને એ પ્રમાણે કરે. મેં તો હારું 10 મિનિટ પહેલા એવું બોલ્યા કે હાથ પવિત્ર પ્રભુ કરાવે. મારો કહેવાનો આશય એ છે, આ શો બિઝનેસ નથી. ઠાકોરજીને આપણા હાથનું જેટલું અરોગું હોય ને એટલું કરાવડાવે. ભલે ને 4 સામગ્રી કરાવે, અરે હું કીધું 2 જ કરાવે. માં તું બનાવ નહીં મને ભાવે. એટલે અત્યારે હવે ધીમે ધીમે કળિયુગમાં આડંબર વધી રહ્યો છે. આણે આટલું કર્યું તો હું આટલું. પ્રભુ પ્રસન્ન શેમાં થાય એના માટે નથી કરવું. આણે કર્યું એટલે મારે કરવું છે. ના, મારા પ્રભુ પ્રસન્ન થાય, મારા હાથ પવિત્ર થાય અને પ્રભુ કરાવે તો થાય. એટલે આ બધું કળિયુગમાં તો ચાલવાનું જ છે. પણ મને આ કીર્તન બહુ ગમ્યું. નંદદાન દેત ફૂલે નંદદાસ બોલી. કે આપણે બોલી ના 4 કરશું તો એ પાછી જન્માષ્ટમીમાં ગાશું તો ખરા જ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું જે ગાય છે હું પ્રગટ કરીને અરોગો છું. કારણ કે વલ્લભભાઈ કીધું છે મારા વૈષ્ણવના દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોવાનું નહીં. બોલો વલ્લભા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. આ જીવ કેવું કાર્ય કરીને ગયો, કેવો ઊંચો છે કે ભૂતલ પર ન હોવા છતાંય ભૂતલ પર હોય એવું ફીલ કરાવે છે. ઘણું લખ્યું, બધું જ ઓથેન્ટિક. ક્યાંય પોતાનું મનગઢત ભાવના નથી લખી. એટલે આ બધા ગ્રંથો ઓથેન્ટિક. આ સુબોધિનીજી તો એ ઓથેન્ટિક. તો મારા વાલા, વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કાલે આપણે કોશી એટલે કે કુશસ્થળી મૂળના એનું અનુસંધાન, એ કેવી રીતે દ્વારકાપુરી, કેવી રીતે રૂક્ષ્મણીજીને રાધાજીને દૂધનો પ્રસંગને ઠાકોરજીના ચરણારવિંદમાં ફુલ્લા પડી ગયા, એ બધું અનુસંધાન કર્યું. હવે આગળ પૈગામ. જ્યાં જે લીલા થઈ છે એ પ્રમાણે ગામના નામ છે. વ્રજમાં આજની તારીખમાં પણ નંદ બાવાએ આવીને ગામ વસાવ્યું તો નંદગામ. પ્રભુએ જે ખેતરમાં મોતી વાવ્યા ને જ્યાં આમ ગાડા ભરીને લીધા તો એ મોતીકુંડ. રાધાજીનું નવું બીછું ખોવાઈ ગયું ને ઠાકોરજીએ ગોતવી દીધું.
એ બિરછું કોણ? અપ્સરાઓ અન્નકૂટ વખતે આવીને પોતાના શ્રૃંગારના આભૂષણ બધા પધરાવીને પરિક્રમા કરી, એ અપ્સરા કોણ? તમે વ્રજમાં એક એક લીલા સ્થળી જુઓ, જે લીલા થઈ છે એ બધી લીલા સ્થળીને વલ્લભે ઉજાગર કરી છે. વ્રજમાં બધી લીલા સ્થળીઓ આપણા વલ્લભે ઉજાગર કરી છે. અને જે લીલા થઈ છે એ જ. સાંકડી ખોરમાં જાઓ તો તમે બે જણા હારે ન નીકળી શકો, કારણ કે દાન માંગતા હતા. તો આ બધું કોને દર્શન કરાવ્યા? વલ્લભે. તમે ગુલાલ કુંડમાં જાઓ તો ગુલાલ જેવું જળ, ગુલાલ જેવી રજ, ત્યાં 12 માસ હોળી. આજ બિરજ મેં હોરી રે રસિયા. તમે અત્યારે જાઓ તો ત્યાં કલર રંગ હોય જ. મુખિયાજી કે લ્યો ખેલાવો અને ગાઈએ આજ બિરજ મેં હોરી રે રસિયા. વૃંદાવનમાં જાઓ તો બંસી હોય છે, રાસ. તો વલ્લભે પોતે વસ્તુતઃ કૃષ્ણ, તો પોતે પોતાની લીલા છાની રાખી કે હું તો વલ્લભ છું, આચાર્ય છું. પણ સામને જે છે અને વસ્તુતઃ કૃષ્ણ છે, તો એમની લીલા એમને ખબર હોય, લીલા સળીની બીજા ન હોય. એટલે વ્રજમાં બધી લીલા સળી ઉજાગર કરવા વાળા મારા વલ્લભ. આજે રાજકોટ જાય ને બહારનું આપણને કોઈ એમ કે ના ના ઈલાબેન આ કુંડલિયા કોલેજ નથી, અલા ભાઈ અમે અહીં ભણ્યા છીએ, આમ અકડે જાય આપણે. અમે અહીં 4 વર્ષ, ભલે અત્યારે નવી થઈ ગઈ છે. આપણે ભણતા ત્યાં રેડ ક્રોસમાં બેસતા હતા, ભાડે હતી, અને નવી થઈને આપણે એડમિશન લીધું હતું. પણ છતાંય અત્યારે કુંડલિયા કોલેજમાં જઈએ અને આપણે કહીએ એટલે કે નહીં આ નથી, અમે અહીં ભણ્યા છીએ. તો આ વલ્લભ કહે છે કે અહીંયા જ આ વસ્તુ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મને ખબર છે કે અમે આ લીલા અહીંયા જ કરી હતી. ગુસાઈજી પરમ દયાળે વૈષ્ણવના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક ને આદિ દૈવિક. તો કિશોરીબાઈની પ્રસંગ બધા જાણો છે, એટલે હું લંબાણથી નથી કહેતી, હવે ટાઈમ થઈ ગયો છે, કારણ કે પાછું 8:15 હોલમાં જવું છે, હજી બધું બાકી છે. તો ગુસાઈજીએ કૃપા કરીને કિશોરીબાઈને આદિ દૈવિક સ્વરૂપ બતાવ્યું. ક્યાં? બિરછુકુંડ ઉપર. રાસ હતો તેમાં કિશોરીબાઈ હતા. એ કે હું તો અહીં છું. હા, હું અહીંયા. તો આપણું પણ આદિ દૈવિક સ્વરૂપ વ્રજમાં છે જ, કારણ કે સારસ્વત કલ્પમાં આપણે હતા જ. અરે કિશોરીબાઈનું સ્વરૂપ જોઈને ગુસાઈજીને ચાચા હરિવંશરાયે પૂછ્યું, જીરાજા રૂપ, ચાચાજી આ કિશોરીબાઈ તો હવે આપણા ગોકુળનાથજીના પાર્વતી વહુજી થઈને આવવાના, એટલા રૂપ છે. મારા વાલા પુષ્ટિમાર્ગ છે ને અગાધ છે. જેટલા તમે અંદર જાઓ ને એટલી ઊંડાઈ વધતી જાય, ઘટે નહીં. જો કૂવો હોય ને જેટલા અંદર જાય ને તો એકવાર તળિયું આવી જાય તરતા વળતું, પણ આ કૂવો એવો નથી. જેટલા અંદર જાઓ ઊંડાઈ વધે, અને જેમ ઊંડાઈ વધે ને એમ તમને આનંદ આવે. કારણ જેટલી ઊંડાઈ વધતી જાય એ પ્રભુની નિકુંજ લીલાનો આનંદ આપણને મળતો જાય. પેલા ઉપર છપછબિયા બોલાવીએ, પછી કિનારા પાસે જઈને આમ કિનારે નાહીએ કે આ નાવો બાપા પડી અંદર આમ તે. પછી ધક્કો મારે કે આવડે છે તો જાને,
અને ગયા પછી બૂમો પાડે ને તો એ બહાર આવવાનું મન ન થાય. આ પુષ્ટિ માર્ગ એવો છે. માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. પૈગામ, કોશીથી આગળ પૈગામ છે. ખેલનવનથી આપણે ગયા હતા ને, ખેલનવન આપણે આ વખતે પ્રસાદ લીધો તો યાદ છે ને. ખેલનવનથી ખેલતા ખેલતા શ્રી બાલકૃષ્ણજીને ખૂબ ભૂખ લાગે. ઠાકોરજી નાના એટલે ભૂખ ગમે. જો આટલું બધું ધરીને ન જમે, પણ ભૂખ લાગે એટલે તરત બેસી જાય. એટલે આપણામાં આઠે સમામાં ભોગ છે. મંગળ ભોગ, શ્રીંગાર ભોગ, ગોપી વલ્લભ ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સેન ભોગ, બધે જુઓ. આપણા ઠાકોરજીને ઘડી ઘડી અરોગવા જોઈએ. અને આપણને ઘડી ઘડી કે લ્યો મજા આવે, પ્રસાદ લ્યો. વૈષ્ણવ દુબળો ભાગ્ય જોઈએ, માર જેવા જોઈએ, મસ્ત. તો ખેલનવનથી ખેલતા ખેલતા શ્રી બાલકૃષ્ણજીને ખૂબ ભૂખ લાગી. વ્રજવાસીઓએ પય દૂધની છાક આરોગાવી. હવે રસ્તામાં શું મળે? ગાયો હોય, લે આવી જા. અને ખરેખર પૈગામ છે. આપણે 2012માં યાદ આવ્યું, દર્શન કર્યા હતા. હા, ના એ પાછું જુદું છે. એ પરમદ્રામાં જે છાસરો કહીને આપણને બધાને ઓલું દીધું હતું બોઘેનું, એ પરમદ્રામાં. આ દૂધ ત્યાં તમને ખબર હોય તો મોટો આમ વાડો હતો ને, ગાયોને બાંધેલી ને. પછી મેં કીધું તો આ ધરાવો ને, હવે અમને પ્રસાદ લેવડાવો. અને મોટું તળાવ હતું ને. એ આ વખતે જો ઠાકોરજી કૃપા કરે ને 26માં તો જાશું. લીલી પરિક્રમામાં ઘણા સ્થળ રહી જાય છે, કારણ કે વ્રજ એવું છે કે રાત થોડી વેશ જાજા. હવે આખા દિવસમાં તમે જેટલા કરી શકો, પણ આપણે તો ઘણી પહેલા પગ હાલતા હતા. એટલે ઘણી વાર બપોરે ઓલા ગાડીવાળાને કહી, ભાઈ એક્સ્ટ્રા પૈસા લઈ લેજે, આ રહી ગયું છે લઈ જા. તો આ વખતે જીવતા રાખે ને આપણને કૃપા કરે તો પૈગામ જાશે. પૈ દૂધની છાક આરોગાવી, તેથી પૈગામ થયું. પૈ પાયું ને, દૂધ એટલે પૈ. તેનું અપભ્રંશ પૈગામ થયું. ઉપર કુશસ્થલીનું કોશી, અહીંયા પૈનું પૈગામ. અહીં સુંદર કદમખંડી છે, બહુ સરસ. હવે નથી ખબર, આ 2008માં જોઈશું બધી. પ્રસાદી પૈ નીચે પડ્યું, તેથી પૈ સરોવર થયું. મેં કીધું ને સરોવર હતું બહુ, અને મોટો તબેલા જેવું હતું ને ગાયો ને બહુ રળિયામણું હતું. હવે 8માં દર્શન, અત્યારની કાંઈ ખબર નથી. તેથી ઓલું દૂધ સેજ અરોગે બાળક એટલે નીચે પડે ને, ઓલા ટીપા નીચે પડ્યા, તો એમાંથી પૈ સરોવર થયું. તેથી પૈ સરોવર થયું. ગોપાલ કુંડ, ગોપી કુંડ, શ્રી રાધા રમણજીનું મંદિર. ગામમાં ચતુર્ભુજજી તથા દાવજીના મંદિર છે. આ ચતુરા નાગાનું જન્મસ્થાન. કયા ચતુરા નાગા? હમણાં કંકોડા તેરસે આપણે પેલું, હા, ટોડ નાગાના. તો આ પૈ ગામની લીલા. બોલો વલ્લભાતી. વસનમ મધુરમ, વસ્ત્ર મધુર. ગઈકાલે આપણે 84-252 વૈષ્ણવની વાર્તાનું, નાગજી ભટ્ટનું નમામી હૃદય શેષેનું અનુસંધાન કર્યું હતું. હવે આગળ બીજો ભાવ નાગ તામસ છે. તેમજ નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે. તામસ પ્રકૃતિના ભક્તને શ્રી ઠાકોરજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં આસક્તિ ખૂબ હોય. એને સ્વરૂપમાં હોય એટલે હાલતું ચાલતું બોલતું રમતું.
હવે શ્રીજી બાવા તો અચળ છે. તો એકવાર નાગજી ભટ્ટ મળવા આવ્યા સન્મુખ થવા, તો બધા બીમાર હતા. એટલે ગુસાઈજીએ કીધું, નાગિયા તું હવે થોડો વખત રહ્યા, અહીંયા બધા બીમાર છે, શ્રીજી બાવાને શ્રમ ન પડે. હવે બધે ગુસાઈજીને ભેગા હોય. હવે અહીંયા ક્યાં, અહીંયા રે ક્યાં જતીપુરા. અને ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા. ગુસાઈજી નાગજી ભટ્ટને ન ગમ્યું. એ કે જેન માટે આવ્યો તે તો વયા ગયા. અરે ગાંડા, તને શ્રીજી બાવા મળ્યા છે, એની સેવા, એનો સ્પર્શ, અને તોય તું મારામાં આસક્તિ રાખસ. ગુસાઈજી પધાર્યા એટલે કાગળ લખ્યું. એ કે જળ કમળનો મનોરથ લઈને આવ્યો હતો અને કનક કમળમાં તમે ભરમાવી દીધો. શ્રીજી બાવા અચળ ને, હાલે ચાલે બોલે. કારણ કે ગુસાઈજીએ વિનંતી કરી હતી. હવે કળિયુગ આવ્યો છે. વલ્લભના વખતમાં ભલે ખેલતા હતા ગોવિંદ સ્વામીની હારે, કુંભદાસના ખેતરમાં જાતા હતા, મોહન ભંગીને ખભે બેહાડતા હતા, ગોવિંદ સ્વામીને દાવ દેના વિના ભીના થઈને પાછા આવતા હતા. આ બધું હવે ન કરાય. આ ચમત્કાર માનશે ને તો અમે તો બધા એક બાજુ રહેશે ને અન્ય માર્ગી આવી જશે. એટલે હવે શ્રીજી બાબા કે નહીં કાકાજી, કછું ના ही બોલુંગો, આપ કહોગે वो करूंगो. તો દેખાય છે અચળ, પણ લીલા એમ નહીં. તો હવે નાગજી ભટ્ટ વખતે તો આ કહી દીધું હતું એટલે બોલતા નહોતા, ચાલતા નહોતા. તો નાગજી ભટ્ટ ક્યાં જળ કમળને છોડીને ક્યાં તમે મને કનક કમળમાં, એનું અનુસંધાન અહીંયા કે છે. નાગજી ભટ્ટને પણ ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં અધિક પ્રેમ. એક સમયે નાગજી ભટ્ટ ગિરિરાજજીમાં શ્રીનાથજીની સેવામાં રહ્યા, પણ તેમને પ્રગટ સ્વરૂપ ગુસાઈજીના દર્શનની ઈચ્છા થયા કરે. તેથી તેમણે ગુસાઈજીને એક શ્લોક લખીને મોકલ્યો. સરસી કુશેશય મક્ષાદ્વાપી તુમા ગચ્છતિ ડલિનો માર્ગે યદિ કનક કમલ પાને નાસી તો સખીમન્યેના. આ શ્લોકમાં નાગજી ભટ્ટે ગુસાઈજીને જળ કમળ કયા, શ્રીજી બાવાને સુવર્ણ કમળ, કનક કમળ કયા. આ ઉપરથી ફલિત થાય છે કે નાગજી ભટ્ટને ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં અધિક પ્રીતિ છે. સૌરાષ્ટ્રમાં પણ બધાને પ્રગટ સ્વરૂપમાં વધુ પ્રીતિ. હાલતા બોલતા રમતા ખાતા પીતા દરેકને પોતાનો ભાવ હોય. જેને જે ભાવમાં આનંદ આવે એ ભાવથી સેવા કરવી. સેવામાં જો ઘણા છે ને વાત્સલ્ય ભાવથી સેવા કરે, ઘણા માધુર્ય ભાવથી કરે. તો વાત્સલ્ય ભાવવાળા હોય ને એને માધુર્ય ભાવવાળા મજા ન આવે. મને મારો લાલા તરીકે, મારો લાલો આમ ને મારો, અને ઓલા સામે વાળાને પતિ માનતા હોય, પ્રિયતમ માનતા હોય ઠાકોરજીને, એટલે એનો ભાવ અલગ હોય. એટલે વાત્સલ્ય ભાવવાળાને વાત્સલ્ય ભાવવાળા મજા આવે, અને માધુર્ય ભાવવાળાને માધુર્ય ભાવવાળા મજા આવે. અહીંયા રહેવા આવ્યા ને તો એક ગ્રુપ હતું, એ બહુ ભગવદી હતું, મોટી ઉંમરના. એટલે એ લોકો છે ને રાતના પ્રસાદ લઈને 8, 8:30, 9 સત્સંગ કરે અને 12, 12:30 સુધી કરે. અને એટલામાં રહેતા હોય પછી હાલીને વયા જાય. મને આવા બધાનો સંગ થયો છે. મને ભગવદી હોય સંવારી છે. મને વલ્લભ કોળે બહુ કૃપા કરી છે. એટલે એક દિવસ બેનને કાંઈક પોસ્ટનું કામ હશે તો આવ્યા, તો કંઠી જોઈ એટલે બહાર બોલાવી વૈષ્ણવ. મેં તો મને કે કોનું બ્રહ્મસભા? મેં તો અમે રાજકોટના છે, એટલે મારે વલ્લભલાલજી મહારાજનું. ત્યારે તો ભૂતલ પર બિરાજતા હતા, તો 50 વર્ષ પહેલાની વાત છે, 45 મને કે ઠાકોરજી છે,
મેં કીધું ના, મારો નાનો દીકરો 3 મહિનાનો છે, મોટો 4, 4.5 વર્ષ. મને તો આ દીકરા 6 દિવસના ને લઈ આવ ને, એટલે હું તો સમજી જ નહીં. મેં ના બાપા જય શ્રી કૃષ્ણ, ઊંધું સમજી, લૌકિક હતી ને જીવ. મને કે ના ના. મેં તો બા તમે મને હું કયો છે? એ કે તારાથી ને 3 મહિનાના ને 4 વર્ષના સંભાળ, તો આ લાલો તો 6 મહિનાનો, 6 દિવસનો. દૂધ મિશ્રી ધરાવવા માંડે. ખોટું નહીં બોલું, ત્યારે મને એ ગઈમાં નહોતા. મને અમને ડોહીને કાંઈ ખબર પડે જ, નોકરીના આ બધું ના આ ટાઈમમાં થાય ને. પણ પછી બીજી વાર આવ્યો ને તો મને કે આજે મારા ઘરે સત્સંગ છે, સાંજે આવજે. મેં તો મેળ ન પડે. અને ત્યારે આપણી પાસે પૈસા નહોતા કામ કરાવીએ ને, કામે હાથે કરવાનું, રસોઈ કરવાનું, આ પિન્ટુને સ્કૂલે મૂકવા જવાનું, ઓલા નાનકાનું કરવાનું બધું. મેં નહીં. મને કે બટા અહીંયા આપણે 9 થી 11, 11:30 સુધી. એટલે જીવ અંદરનો પેલો ને ઘરે સત્સંગ થતો હોય. મેં તો ચલો ને અડધો કલાક જઈશું. ત્યારે સાયકલ હતી. એટલે મેં તમને કીધું, મેં કીધું આ પિન્ટુ નથી સૂતો, રમેશ બહાર, ના નાનકો સૂઈ ગયો, તમે 12, 12:30 સુધી તમે કીધું હા જઈ આવ. સાયકલ લઈને બાપુ ગયા. એટલું એ લોકો. પછી હવે હું તો ઠાકો જેવી નાની, અને એ બધાના ઘરે 8 આમની સેવા. હવે સત્સંગમાં મને બેસાડે એટલે લોચો પડે, એ પુસ્તક દે વાંચવા તો એ લોચો પડે. એટલે બધા એકબીજાને ઈશારાથી સમજાવી દીધું. એમણે બધી પાયાની વાતો કરી કે બ્રહ્મ સંબંધનો અર્થ શું, કેમ લેવાનું, કરોડો વર્ષોથી વિખૂટા પડેલા, અને ઠાકોરજી વિનાનું ઘર ન રહે. આપણને અડધો પોણો કલાક બરાબર છે. ઘડિયાળમાં જોયું, મેં કીધું સારું 10 વાગવા આવ્યા છે, પાછું સવારે ઓફિસ, અને કદાચ ઓલો ઉઠી જાય તો. અને એ જમાનામાં ક્યાં મોબાઈલ હતા, અને આપણા ઘરે ફોન નહોતો. મેં કીધું હું જાઉં તો ધા પેડી બધા હા જાતું તારે. કારણ કે એ જે બધા હતા ને એ બધા માધુર્ય ભાવવાળા હતા. એટલે એ લોકોનો જે સત્સંગ હોય એ મારી લાયકાત જો અધિકાર વિના ન મળે, પણ જેટલું મને મળ્યું ને, જે હું કાંઈ નહોતી જાણતી, હજી નથી જાણતી, એ ભગવદીઓ મને સમાયેલી છે. તો અહીંયા નાગજી ભટ્ટને પ્રગટ સ્વરૂપમાં જળ કમળમાં હતો ભાવ, કોનો કમળ નહીં. હવે આગળનો પ્રસંગ છે એ કાલે, કારણ કે હવે મોડું થઈ ગયું છે. દયારામભાઈના ચંદ્રાવલા. આ બધા એવા ગ્રંથો ને એવું કે આમાં એક શબ્દની છણાવટ હવાર સુધી હાલે. સાડતમું ચંદ્રાવલું, એનું અનુસંધાન. ભાગવત 10મ સ્કંદ, અધ્યાય 30, શ્લોક 43. તન મનસ્કા તદા લાપા સતદ્વેષ્ટા દાતાત્મિકા. ભાવાર્થ, આવેલા ગોપીઓના મન ભગવાનમાં જ લાગેલા હતા. તેઓ ભગવાન સંબંધી જ વાર્તાલાપ કરતા હતા. તેમ કરતા કરતા તેઓ ભગવત રૂપ બની ગયા. વળી ગૌચારણ લીલા વખતે ગોપીઓ વેણુ ગીત, યુગલ ગીતનું ગાન કરીને સમય વ્યતીત કરતી. એવં વિદ્યા ભગવતો યા વૃંદાવનચારિણમ વર્ણયંતો મિથો ગોપ્યો તન્મનસ્કા મહોદયા. હે રાજા પરીક્ષિત, આવી રીતે ગોપીજનો વૃંદાવન ચંદ કોણ? ઠાકોરજી. વૃંદાવન ચંદની લીલાનું ગાન કરતા તન્મયતાને પ્રાપ્ત થયા. જો 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મય. છેલ્લી અવસ્થા તન્મય હતા. ત્યાંથી કોઈ પાછું વળી શકે જ નહીં.
ગોપીઓના સ્નેહી નંદ નંદન હતા, તે સિવાય અન્ય વાર્તા તેમને રૂચતી નહીં. ગોપીઓને ઠાકોરજી સિવાય બીજો શબ્દ કોઈ બોલે એ નહીં, અને પોતે તો બોલતા જ ન. ઠાકોરજીનો વિષય, ગોપીઓનો વિષય ઠાકોરજી, ગોપીઓનો વાર્તાલાપ ઠાકોરજી, ગોપીઓનું ચિત્ત ઠાકોરજીમાં, ગોપીઓનું મન મનમોહનમાં, ગોપીઓની ઇન્દ્રિયો ઠાકોરજીમય, એનું ધ્યેય ઠાકોરજી, એનો ગોલ ઠાકોરજી, એનું જીવન ઠાકોરજી. હસતા રમતા બોલતા ખાતા પીતા કામ કરતા રસોઈ કરતા જળ ભરતા ચૂલો સળગાવતા બુહારી કરતા મંદિર વસ્ત્ર કરતા ખેતરે જાતા, એમનું ચિત્ત શેમાં? ઓલી ગોવાળણ પાણી ભરવા જાય, માથે બેડું હોય, કાખમાં છોકરું હોય અને બાજુમાં બેનપણી હાલતી હોય, બેનપણી હારે વાતો કરતી હોય, છોકરાને રોવા ન દેવાનું હોય, બેડું એને ખુલ્લું મૂક્યું હોય, હાથ ન હોય, એક હાથમાં છોકરું છે, અને ઘડી ઘડી તમે જો છોકરું કાખમાં હોય ને તમારે ઘડી ઘડી હરખું કરવું પડે, નહીં તો ઉતરી જાય. તો બીજા હાથથી ઘડી ઘડી છોકરાને સવારથી બેડું છોટું હતું. આ બધું કરવા છતાં એનું ચિત્ત શેમાં હતું? બેડામાં. એ પડતું નહોતું. તો આપણે બધા કામ કરીએ, બોલીએ, હસીએ, ખાઈએ, પીએ, પણ જો પ્રભુમાં ચિત્ત હોય ને તો આપણી ભક્તિ થઈ ગઈ. બ્રશ લઈ અને કરતા કરતા યાદ આવે ને કે મોઢું બરાબર સાફ કરવું, બ્રશમાં આળસ ન કરું, મારા પ્રભુનો વાસ ન આવે, તો બ્રશ કરો છો એ ભક્તિ થઈ ગઈ. તમે ધોયેલા ચોખ્ખા કપડાં લીધા કે મારા પ્રભુને વાસ ન આવવી જોઈએ, અને સ્નાન કરવા ગયા ને તમે કહો આ તો યમુના જળ છે, મારા પ્રભુ માટે સ્નાન કરું છું, અને વસ્ત્ર ધારણ કરીને સરસ વાળ ઓળ્યા, ચાંદલો કર્યો, સ્પ્રે કર્યું, મારા પ્રભુને મારા દેહની ગંધ ન આવવી જોઈએ, સુગંધ આવવી જોઈએ. આ ભક્તિ છે. તો અહીંયા કહે છે ગોપીજનોમાં તન્મયતા આવી ગઈ. ચોથી અવસ્થા પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. ગોપીઓના સ્નેહી નંદ નંદન હતા, તે સિવાય અન્ય વાર્તા એમને ગમતી નહીં. આવી રીતે વિયોગ થાય ત્યારે એ તપે, તન ત્યાંનું ત્યાં જ વળગ્યું રહે, મન વિયોગમાં, ચિત્તવૃત્તિ બીજી કોઈ જગ્યાએ જાય નહીં. વિયોગમાં છે ને મન એમાં ચોટેલું રહે. આપણા લગ્ન થાય ને 15 દીમાં લગ્ન કરીને વર જાય, કઈ જાય તાર કાગળિયા થઈ જાય, ચિંતા કરતી નહીં. હવે રહ્યા છે કેટલા દિવસ એની યાર? 15 દિવસ. પિયરમાં કેટલા વર્ષ રહ્યા? 23 વર્ષ. તો 15 દિવસ આપણો વર આપણી હારે રહીને અમેરિકા જાય, પછી પિયરમાં રહેતા હોય છતાંય પિયર યાદ આવે કે ઓલો 15 દિવસ વાળો વર યાદ આવે? વર યાદ આવે. એની જ વાતો, એનું જ અનુસંધાન, એનો જ દેખાવ. એ અમેરિકામાં હોય ને તો આપણે અહીંયા બેઠા બેઠા એ શું કરે છે આપણે જોઈ શકીએ. કોના વિચાર? એના. જો લૌકિકમાં આવું થતું હોય તો ગોપીઓના અલૌકિકમાં આપણને નથી થતું. આપણે ઠાકોરજીને અનુસર કરીને પછી બસ જાય જ નહીં, ક્યાંક પકડી લઈએ ને પાછા બોલાવે કે આવને માં થોડી વાર મારી યાર વાતો કરવા. ના ભાઈ ના, હવે પૂરું. તમારો સમય તો 1.5 કલાકનો, મારવાલા પછી કાંઈ નહીં. તો ગોપીઓને તન્મયતા, તે પોતાના સ્નેહનું ધ્યાન અને ગાન કરીને એમાં તન્મયતા પ્રાપ્ત કરે. ઉપર બતાવેલા પ્રેમ, આસક્તિ અને વ્યસન ત્રણેય ગુણોના આમાં સમાવેશ થાય છે. માટે કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે 37મું ચંદ્રાવલું. બોલો વલ્લભાધીશ. એટલો કરાવો.
વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે વ્યથા વ્યક્ત કરે છે, રાજસ તામસ, તામસ રાજસ, રાજસ સાત્વિક. હવે એનું ત્રીજું, તમો મિશ્રિત સત્વ દ્વારા કરેલા ઉપકારોનું વર્ણન કરે છે. પત્ન યાસત્વાધીમખ ક્લુપ્ત મહાભિષેક સ્વાદિષ્ટ ચારુ કબરમ કિતવૈ સભાયામ સ્પૃષ્ટમ વિકીર્ય પદયો પતિતાસ્ય વૃખા યસ્ત્રી સ્ત્રીઓ કૃત હતેશ વિમુક્ત કેશા તેનાહ મધ્યમુષિત પુરુષણ અર્થ. રાજસુ યજ્ઞમાં કરેલા મહાભિષેકથી પ્રશંસા પાત્ર આપની પત્નીના સુંદર અંબોડાને ભર સભામાં જે દુષ્ટોએ સ્પર્શ કરેલો એ અંબોડાને છોડી નાખે. છૂટા વાળવાળા દ્રૌપદીજી આંસુ ભરી આંખે આપના ચરણમાં પડ્યા હતા. ભગવાને તે દુષ્ટોનો વધ કરી તેમની પત્નીઓને વિધવા કરી અને એમને હંમેશા છૂટા વાળવાળી કરી હતી. તેવા ભગવાનથી હું છૂટો પડી ગયો. એક એક ઋણને, એક એક ઉપકારને, પ્રભુ સાથેના એક એક પ્રસંગને અર્જુન યાદ કરે. સીધી રીતે નથી કહેતા પ્રભુ ગોલોકધામમાં ગયા, એનાથી હું છૂટો પડી ગયા, એનાથી હું વિખૂટો પડ્યો, એનાથી હું વિમુખ થયો. હવે કે છે સુબોધિનીજીમાં 7મા શ્લોકમાં કહ્યું તેમ દ્રૌપદીની પ્રાપ્તિરૂપ ભગવાનનો ઉપકાર રજોગુણથી થયો હતો. તે રજોગુણથી થયેલ હોય તેનો તમોગુણથી નાશ થવો યોગ્ય છે. તો પણ યજ્ઞરૂપી સત્વગુણી કાર્યથી તે દ્રૌપદીનો અનર્થ થયો. કારણ કે સભામાં દ્રૌપદીના કેશની ઘણી પ્રશંસા થઈ હતી, તેથી દુષ્ટોએ તે કેશનો સ્પર્શ કર્યો હતો. તેનો બદલો લેવા ભગવાને તે દુષ્ટોનો વધ કરી એમની સ્ત્રીઓને વિધવા કરી, જેથી એમના વાળ સદા છૂટા. જે વિધવા થાય એવો અંબોડો ન વાળે, એના વાળ આ પહેલાના જમાનાની વાત છે, અત્યારની ને. એના વાળ છૂટા જ રહી. તેનું કારણ કહે છે અધિમખે રાજસુ યજ્ઞમાં મહાભિષેક કરવાના આરંભમાં યજમાનની પત્ની દ્રૌપદીનો જે મહાભિષેક કર્યો તેનાથી શ્લાષ્ટિધમ આખી સભામાં પ્રશંસા પાત્ર અને ચારુ મનોહર લોકવેદમાં ઉત્તમ જે અંબોડો તે દોષિત જુગારમાં દાવમાં મુકાયેલો ન હતો. છતાં કિતવયે ધૂર્ત ઠગારા દુર્યોધન વગેરેએ તે જુગારમાં હારી ગયા છે એવું બાનું કરી ભીષ્મ પિતામહ વગેરે બેઠેલા હતા. તેવી સભામાં એમની સામે જ પાપ પ્રકટ કરવા સ્પર્શ કરેલો. બધા હતા, ભીષ્મ ને, દ્રોણ ને, ધૃતરાષ્ટ્ર ને, કૃપાચાર્ય ને, કોઈ બોલ્યું નહીં. ખોટું આપણે ન કરતા હોઈએ પણ બીજા કરતા હોય ને આપણે એના સાક્ષી બનીએ ને તોય દોષમાં પડીએ છીએ. ત્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા તોડી હોત તો, ત્યારે ધૃતરાષ્ટ્રએ ઉપરાણું તાણ્યું હોત તો દ્રૌપદીની કે અમારી કુળવધુ જ પુત્ર પ્રેમમાં અંધ ના બન્યા હોત તો, ત્યારે ગાંધારીએ ઉપરાણું તાણ્યું હોત તો. પરંતુ ખોટું થતું હતું એ સહન કર્યું એટલે છેલ્લે ભીષ્મ પિતામહને પણ બાણસૈયા પર રહેવું પડ્યું. દ્રોણને કેવું પડ્યું નરોવા કુંજરોવા યુધિષ્ઠિરે. કારણ ખોટાનો બદલો ખોટો જ મળે છે. તે દુષ્ટ સ્ત્રીઓને
હતેજ વિમુક્ત કેશાકૃત હત ઈશો યો ભરતા તેન મૃત મંત્રા વિમુક્તા કેશા યાશ્રમ. હત મરેલો છે, ભરતા એટલે પતિ, તે મરેલા પતિથી વિમુક્તા છૂટા મુકાયેલા કેશ વાળ જેનો તે જેનો વર મરી જાય એના વાળ છૂટા રહે. પેલાના જમાનામાં આવું હતું. આપણે ખબર છે પિક્ચર જો પ્રેમ રોગ પદ્મિનીનો, ઋષિ કપૂર કેવી લાડમાં અને નાનપણમાં વિદ્યા બનીને આવે છે, જુદું રહેવાનું ને બધું એવા ઓલામાં એવા કપડાં પહેરવાના, કોઈને મોઢું નહીં બતાવવાનું, સવારમાં કોઈ મોઢું ન જાય એનું ધ્યાન રાખવાનું, ઓલા હાવ તૂટી ગયેલા વાસણમાં વધેલું ખાવાનું. આ પેલાના જમાનામાં તો, હવેની વાત નથી. જો કળિયુગ જેટલો ખરાબ એટલો સારો છે. અત્યારે બધું સરસ થઈ રહ્યું છે, પણ ધર્મને ભૂલી રહ્યા છે. અને જે ધર્મ કરે છે એ દેખાદેખીને અભિમાનથી કરે છે. ધર્મ દેખાડવાની વસ્તુ નથી, ધર્મ પ્રદર્શનની વસ્તુ નથી. ધર્મ એટલે ધારયતિ ઇતિ ધર્મ. આપણે 25 લાખનો હીરાનો હાર પહેર્યો હોય અને ગાડી ખૂણે ઊભી હોય, 2-4 લુખ્ખા જેવા દેખાય અને ગાડી સુધી પહોંચવું હોય ને તો આપણે છેડો આમ કરી લઈએ કવર, કે આપણો હીરાનો હાર કોઈ જોઈ ન જાય, નહીં તો લૂંટાઈ જશે, કારણ કે ગાડી સુધી પહોંચવું. તો આપણે જે ધર્મ કરીએ છીએ, આપણે જે સારા કાર્યો કરીએ છીએ, આપણા દ્વારા પ્રભુ નિમિત્ત બનાવીને જે આ બધું કરાવે છે, એ આ દુનિયા છે ને એ ગમે ત્યારે લૂંટીને તમને પતન કરાવશે. જે ઓલા લુખાઓ ઊભા હોય ને, તો 25 લાખના હાર માટે કેવું કવર કરી લે સાડીથી, એમ મારા વાલા આપણે ધર્મને, સારા કાર્યોને કવર કરી લેવાય. એને સાડીથી કર્યું, આપણે સંસ્કારથી. તો લૂંટાવાનો ભય નહીં રહે, પતનનો ભય નહીં રહે. અને ગાડી પડી છે ને ત્યાં રોડ ઉપર, ત્યાં પહોંચી જાય પછી ભલે પ્રભુ પાસે પહોંચી જાઓ, પછી તમે ચિંતા જ ના કરો, પણ ત્યાં પહોંચો એ સુધીની જે મંજિલ કાપવાની છે, મંજિલ સુધી પહોંચવા માટે જે રસ્તો કાપવાનો, ત્યાં તમે બરાબર સાવધાન થઈ જાઓ. જો પગથિયા ચડતા તો તમે બરાબર ધ્યાન રાખો, બીક લાગે. ઉતરતા તમારી અવસાવધાની આવી જાય. તો પતન વસ્તુ એવી છે, એકવાર થયા પછી તમે ઉપર ઉઠી શકતા નથી. પણ ભગવાને આવું કેમ કર્યું? ત્યાં કહે છે વિક્રિય પદયો પતિતા મુખ્યા વિખરાયેલા વાળવાળી અને મુખ પર અશ્રુ વહેતા હતા એવી દ્રૌપદી ભગવાનના ચરણ કમળમાં પડેલી. દુષ્ટોના સ્વરથી પોતાના કેસને દોષનો સંબંધ થયો હતો, તેનો નાશ કરવા દ્રઢ ભક્તિવાળા હૃદયથી હા નાથ દ્વારકાવાસીન. દુઃખ પડે ત્યારે બધાય ભગવાનને યાદ કર્યો. સુખમાં 5 પતિ હતા, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. હે દ્વારકાવાસીના, એમ ભગવાનનું સ્મરણ કરતા એમની પાસે પધારેલા ભગવાનના ચરણમાં દ્રૌપદી પડી ગયા હતા. પાપી દુર્યોધન વગેરેને એમના દર્શન થયા ન હતા, માત્ર દ્રૌપદીને જ દ્વારકાધીશના દર્શન થયા હતા. ભગવાન તે સમયે દ્વારકાથી આવીને તેમની પાસે ઊભા રહ્યા. દ્રૌપદી એમના ચરણમાં પડી ગયા અને આંસુ સારવા લાગ્યા. તેથી જ યા ત્વરા દ્રૌપદી ત્રાણ, દ્રૌપદીનું રક્ષણ કરવામાં જે ત્વરા કરી એ વચન સુસંગત થાય છે. આથી એમ જાણું કે ભગવાન ભક્તોનું એવી રીતે છુપી રીતે પણ સદા સર્વ કાર્ય કરે છે. તમને ઠાકોરજીમાં વિશ્વાસ હોય
તો તમારા બધા કાર્ય પર પ્રભુ દેખાડતા નહીં, મેં કર્યું, જો મેં કર્યું. આપણે તો ક્યાંક ગયા હોય ને પાતર ઉપાડીને આમ ઉપાડતા જોઈએ એમ. આપણે મનોરથ કરાયો હોય ને ઉપર ઓઢીને 2-4 વાર આમ, આ તો મારો મનોરથ હતો ને જે ઓઢાયરો. તને પૂછ્યું કોઈ? તમે જ્યારે તમારા સારા કાર્યોનું પ્રદર્શન કરો છો ને એ ફળ મળી ગયું, કારણ વાહ તમારી થઈ ગઈ, ઠાકોરજીની નહીં. તમને લૌકિક ફળ મળી ગયું, પછી અલૌકિકની અપેક્ષા રાખવાની. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूं छूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आकली में 400 निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.